ડેમ એન્જિનિયર બનીને જ્યાં સુધી માં નર્મદાની છાતી પર બંધ બાંધી આખા ગુજરાતને હરિયાળું ના કરી દે ત્યાં સુધી આ સાગર આ નર્મદાને નહીં મળે. એ આ અનિરુદ્ધનો સંકલ્પ છે. સાગર, તને યાદ છે તારે નામ લેવાનું બાકી છે? દાવ પ્રેમ લીધો, જીવન આપ્યું, સંકલ્પ મૂક્યો, પાણી પી લઉં? એ નર્મદા, આમ ટાઢાબો રહેશો તો કેમ ચાલશે માણિક રાણી? હવે તો ખોડંગાતા પગે આખી દુનિયા માપવાની છે. દીકરીના લગ્ન લેવાના છે. કેમ છો લાડી? એટલે ખેતરે તમે બે મનના મળેલા, એકબીજાને મળ્યા એમ જ ને? અરે તમે તો નાચી કૂદીને ધરતી ધ્રુજાવી હશે, આકાશને ભરી દીધું હશે, પણ અહીંયા લંગડી માનો વિચાર કર્યો કે આટલા ઓછા દાડામાં કેવી રીતે પહોંચી વળશે આ પ્રસંગના કામને. પણ તું જરાય ચિંતા ના કરતી હા દીકરી, તૈયાર છે, બધું તૈયાર છે. જો જો આ હાર, આ સાંકળા, જો ચશ્મા દીકરી, શું થયું? સવારે તો ઉડતી હતી આનંદના આકાશમાં, અને મને પણ ચડાવી હતી આનંદના હિંડોળે, અને હવે અવસર ઠેરવો પડશે માં. તોરણ લાવવાનું અટાણું નથી. અનુએ ના પાડી? ના માં, અનુ શું કામ ના પાડે? એ તો બેજ તે અનુ એન્જિનિયર બનીને ગુજરાતને હરિયાળું કરવા માંગે છે. એનો સંકલ્પ મારો સંકલ્પ. સંકલ્પ પહેલા માં, સંસાર પછી. અનુ જ્યારે ઇજનેર બનીને હાથમાં દૂરબીન ઉપાડશે ને, ત્યારે એના હાથમાં મારા નામનું જ મીંડા હશે. ફિકર ના કરીશ માં, હું રાહ જોઈશ, હું રાહ જોઈશ માં. માફી માંગવા આવ્યો હતો, મળી ગઈ. સાહેબ તમારે મને કેવું જ ન પડે, પક્કાવી જ નાખું. હુકમ કરો. આવો ઠાકોર સાહેબ, બેસો. જે હોય તે જલ્દી બતાવો. ભાઈ અનિરુદ્ધ. હા દાદાજી. વડીલો, નર્મદા માતાના નીરને આપણા ખેતરોમાં વહેવડાવવાની ઈચ્છા છે. ડેમ જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી આપણી ધરતીને તરસી ન રખાય. નદીમાં પંપ બેસાડીને આપણા ગામના તળાવોને છલોછલ ભરીએ, પછી નીક ખોદાવડાવીને દરેકના ખેતરમાં પાણી પહોંચાડીએ. નર્મદા માતા તો બારમાસી છે. તળાવ ખાલી થાય એટલે ફરી પાછું ભરી દેવાનું, પાણીની કોઈ ખેંચ જ નહીં. પણ તળાવ ક્યાં છે? એના માટે તળાવ ખોદાવવા પડે ઠાકોર સાહેબ. એ માટે જમીન છે પંચાયત પાસે? જમીન પણ ખરીદવી પડે. ખરીદવા માટે પૈસા છે? આજ નહીં તો કાલ ડેમ તો બાંધવાનો જ છે ને, એમાં ખોટા ખર્ચા છે ને. તો શું આપણે હાથ પર હાથ ધરી બેસી રહેવાનું? ભાઈઓ, આ સરપંચનો પોયરો એન્જિનિયર થયો, એની પાસે નોકરી નથી, તેને કામ અપાવવું છે આ સરપંચે. ઠાકોર સાહેબ તમે સીધો રહેજે કહી દઉં છું. શાંત પર ભાઈ. પંચાયત પાસે પૈસા નથી, સરકાર પાસે લાવવાની ત્રેવડ નથી, અને ધૂળ પડે એમના ધોળામાં સરપંચ કામ ગોતવા નીકળે દીકરા માટે. ચાલો મહેરામણભાઈ. દાદાજી, દીકરા, તારા સંસારનો ભાર આ મોટા બાપને ખભે નાખીને ચાલી ગયો ને. દીકરા, અનુની યોજના પ્રમાણે બેઉ ગામમાં તળાવો ખોદાય તો બંને ગામો લીલાછમ થઈ જાય. આપણા સરપંચ ફળિયાના પડતર ખેતરમાં પણ તળાવ ખોદાવી શકાય. પણ
દીકરાના દીકરાનો મોનો કોળિયો છે નો. જમીન હજી તમારી જ છે દાદાજી. અનુ આંગળીથી નખ વેગળા વેગળા જ દાદાજી. દાદાજી તમે પણ મને અલગ જ ગણો ને. નહીં દીકરા, દાદાજી આ કોઈ પારકી પીડા થોડી છે, આપણી છે, આપણા બધાની છે. પાણીની તંગીથી તરફડતા અનેક મનેક મેં જોયા છે દાદાજી. એ તાતી તરસ ભૂતાવળ બનીને અનેક રાતો મારા કાળજાને કંપાવે છે, કોરી નાખે છે. એ તંગી જ તો મારા મા બાપને તાણી ગઈ. તમે તો બેઉ ગામના નહોતા બાપા છો દાદાજી. એકવાર કહો, હુકમ કરો, આજ્ઞા આપો, આપણી જમીન પર તળાવ ખોદવાનું શરૂ કરો. દિવાળે હે દીકરા, તે તો મારા ભાવ અને પરભાવ બંને સુધાર્યા દીકરા. દાદાજી પણ દાદાજી આ તો રામપુરાનું થયું, આપણે સીતાપુરનું શું કરીશું? દીકરા, એ વિશે વિચારવું પડશે. એક વાત લઈને આવ્યો છું ઠાકોર સાહેબ. અત્યારે મારી પાસે સમય નથી માસ્તર, તમે ફરી ક્યારેક આવજો. રામપુરામાં નદી કાંઠે સરપંચ ફળિયામાં મારી જમીન છે, તેમાં રામપુરા માટે તળાવ ખોદાવવું છે. વાહ વાહ ઓતા બાપા વાહ, શું ચાલ ચાલ્યા છો. એટલે આવતી સરપંચની ચૂંટણીમાં તમારી જીત પાકી. મારા નિર્ણયમાં તમને કઈ દાવ લાગે છે બા સાહેબ? તાવ તો અમારે ખેલવો પડશે. સીતાપુરમાં તળાવ માટે જમીન આપીએ એટલે ચૂંટણીમાં. ઠકરાણા, ઘર બાળીને અજવાળું કરવા માંગો છો? જાઓ માસ્તર. ભલે જમીન ના આપો, પણ એક મહેરબાની કરો, સીતાપુરમાં જમીન ખરીદવા કરજ આપો. ઘર જ આપીશ, પણ બે શરતે. બે શરતે? હમ. પહેલી શરત, વ્યાજ 3%. અને બીજી, રામપુરાની સરપંચ ફળિયાની તમારી જમીન ગીરવે લખી આપવાની. વરસમાં રકમ ન ચૂકવાય તો જમીન જપ્ત કરી લેવાશે. કબૂલ છે. અને ત્રીજી શરત, તમારા અન્યાય જસ્માને છોડી દેવાની. માફ કરજો ઠાકોર, હું અહીં સોદો કરવા આવ્યો છું જર અને જમીનનો, માણસનો નહીં. સમજ્યા? મોટા બાપા. રામ રામ. પ્રતાપ, બાપુ, મારે એ છોકરી જોઈએ છે. તો ઉપાડી લાવવાની, એમાં વેપાર ન બગાડાય. માસ્તર, એ તો નાદાન છે માસ્તર. તમે તમારે કરજ લઈ લો. કેટલા રૂપિયા જોઈએ છે? 1 લાખ રૂપિયા. પરમાનંદ, જી જી ઠાકોર સાહેબ. માસ્તરને લાખ રૂપિયા આપી દો. જી લખાણ લઈ લેજો. જી. બેસન માસ્ટર સાહેબ. પરમાનંદ. જી 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 બા સાહેબ આવ્યો, આવ્યો બા સાહેબ આવ્યો. જી 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 બા સાહેબ. પરમાનંદ જી, લખાણની બીજી કોપી કરી રાખજો હમણાં જ. સમજ્યા? સમજી ગયો. કેવું ના પડે, ટપકાવી નાખું. એવી કોપી કરું ને કે અસલ નકલ લાગે અને નકલ અસલ લાગે. માણેક. અરે ઓતા બાપા તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બેસો કૃષ્ણ. ને. આજ સવારમાં મારું આંગણું પાવન કર્યું તમે. ઠાકોરને ત્યાં આવ્યો હતો, તારું આંગણું ઓળંગી પરભારા ચાલ્યા જવાનું ઠીક ન લાગ્યું. ઠાકોરની ત્યાં ગયા હતા? હા બેટા, તળાવની વાત પંચાયતમાં પડતી મુકાઈ, પણ હવે તે પતિ. પતિ? કઈ રીતે? રામપુરામાં મારી જમીનમાં તળાવ ખોદાવીશું, એટલે જમીન ખરીદવાની ઝંઝટ નહીં. સીતાપુરમાં જમીન ખરીદવા ઠાકોર પાસે કરજ લેવું પડ્યું. ઠાકોરના કરજથી સીતાપુરના તળાવ માટે જમીન ખરીદશો? છૂટકો જ નહોતો. તારી નજરમાં સીતાપુરમાં નદી કિનારે કોઈ જમીન હોય તો? જમીન તો છે બાપા. ક્યાં છે, બતાવીશ. બસ, તો પછી લે આ પૈસા. પૂરા 1 લાખ રૂપિયા છે. સીતાપુરમાં જમીન ખરીદવાની જવાબદારી તારી. ભલે. મારી તો ચિંતા મટી. જાઉં છું.
ઓહો, માણેક, રામ રામ ઠાકોર સાહેબ, રામ રામ. તું એ કરજ લેવા આવી છે? કર્જ લેવા નહીં, ચૂકવવા આવી છું ઠાકોર સાહેબ. ભવા, તારે તો ખાતું જ ક્યાં છે? આખા પંથકના બાપાએ આજે ખોલાવેલું ખાતું આજે જ બંધ કરાવવા આવી છું. કેમ? ઓતા બાપાએ તળાવ ખોદવાનો વિચાર માંડી વાળ્યો? એ તો ઓતા બાપા જાણે. આલ્યો પૈસા. વ્યાજ લાવી છે? હા, મેં અંદર ગણીને જ મૂક્યા છે, પૂરા 36,000. ઠાકોર સાહેબ, મને ખબર જ હતી કે તમે પૂરેપૂરા વર્ષનું વ્યાજ લેશો. લ્યો આ પૈસા, લાવ કાગળિયા. પરમાનંદ, આવ્યો બાપુ. જી બાપુ. પૈસા ગણી લો અને ઓતા બાપાનું ખાતું બંધ કરો. ભલે બાપુ. સમજી ગયો. એ સાગર સાગર સાગર, ઉભરે ઉભરે, મારી સાથે ચાલ. ખેતરે ચાલ, મારે તારું કામ છે. ખેતરે તું જા, મારે તો શહેર જવાનું છે. શહેરમાં કેમ અચાનક? વિઝા, પાસપોર્ટ, અમેરિકા જવાની તૈયારી. નર્મદા યોજનાના મંત્રીને મળવાનું છે મારે. શહેરમાં હમ કેટલા દિવસ લાગશે? 10 દિવસ, 15, 20, 25, 25 દિવસ પણ લાગે. હાય રામ. હમણાંથી આટલી બધી બાવરી થઈ ગઈ છે તો ખરેખર અમેરિકા જઈશ ત્યારે શું થશે? ત્યારે સાગર, તારા વગર રામપુરા અને સીતાપુર બંને સુના થઈ જશે. પણ સાગર, હું તારી રાહ જોઈશ. તારી રાહ જોઈશ. ઝૂલા ખાઈને, પડેલા પીપળાના પાન ગણીને, આપણે જ્યાં સાથે હર્યા ફર્યા હતા એ રસ્તે, એ વાટે પાછી જઈને તોડ્યો હશે એ દરેક જગ્યાએ ઓળીને. સાગર, સાગર, જે ઘરનું સપનું આપણે જોયું હતું ને, એ જગ્યાએ રોજ એક લાકડું મૂકીશ. અને તું વિદેશથી પાછો આવશે ને ત્યારે ઘર તૈયાર. રસમા, કમો, દીકરી, આ બધાને છાશ આપો એટલે કામે વળગે. બાપા. માણેક ઘર ઉતારે છે? હા બાપા, એટલે જ તો તમને બોલાવ્યા છે. આ જમીન તળાવ માટે અનુકૂળ રહેશે ને? તળાવ માટે ઘર ઉતારે છે? હા બાપા, કરજના પૈસા ઠાકોરને પરત કરી દીધા અને કાગળિયા છોડાવી દીધા. લો બાપા, આ કાગળિયા અમારા ખેતરોની તરસ મિટાવવા માટે ઓતા બાપા નાધાર ના થાય. ને તું ઘર વગર નહીં થાય? ના દાદા, અમે ઘર વગરના નહીં થઈએ. રામપુરા ખેતરમાં તમારી બાજુમાં આવશું. હું મારું અને અનુનું સપનાનું ઘર બનાવીશ. એમાં તો અમારી ભેગી રહેશે. હા હા, ભલે. આ વિનાશ નથી, વિસર્જન છે. નવસર્જન માટેનું વિસર્જન. તું શું જોઈ રહ્યા છો પ્રતાપભાઈ? એ હું ભાઈ નથી, બોરિંગ છું. બોરિંગ, સમજી? લા 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 લા. જય મા નર્મદા.
રામપુરા અને સીતાપુર બંને ગામો તો હરિયાળા થઈ જ ગયા છે અને હવે તમે બંને પણ હરિયાળા થઈ જાઓ ને. ના કહું, માત્ર બે ગામો જ નહીં, આખા ગુજરાતને હરિયાળું બનાવવાનો અનુનો સંકલ્પ છે. ત્યાં સુધી તો અમારા લગ્ન નહીં જ થાય. અનુ અનુભાઈ, હવે તો તમે ઝટ પરણી જાઓ ને તો બહુ સારું. કેમ આમ બોલે છે? ઓલો પ્રતાપ છે ને, એની જસવા પર બહુ ખરાબ નજર છે. આને બહુ રેઠી ના મેલો હવે. કેમ કઈ થયું છે કે શું? કઈ થયું? અરે રોજનું રોજ કઈ થાય છે. આ જસવાડી તમને કઈ કહેતી નથી અને જોઈ તમને કઈ કે તો તમે રાતો રાત લગન લેવડાવો. પણ તમારી નર્મદા તમારો સંકલ્પ થોડો તોડે. હા, તે ન જ તોડે ને કમોડી. અને તારી ચુગલી કરવાનું કોણે કહ્યું હતું? જા, તું જા જા. શું વાત છે જસમા? કાઈ નહીં, તું ફિકર ના કર મારા સાગર. આવા તો કેટલાય પ્રતાપોને પ્રપાતની જેમ ખસરી જવાની તાકાત છે મારામાં. તું ચિંતા ના કર. અને તને એન્જિનિયર બનવાને ક્યાં વાર છે? દિવસ તો પંખીની જાત છે અનુ. ઉડતા પારવડાની જેમ નીકળી જશે. નાનું ઘર હો, ભીંતોથી પર હો, છતને છજાઓ દિશાઓ વગર હો, આંગણમાં ઝૂલો મગમગતા ફૂલો. જસમા. નાના ઠાકોર, તમે મારા જેવા શ્રીમંતનો હાથ પકડી લે એટલે તારી જિંદગીની નૈયા પાર થઈ જાય. હું અનુની છું નાના ઠાકોર. એમ? એને તને ક્યાં છાપ મારી છે? અહીંયા અહીંયા? મર્યાદા અમારું ઠાકોર. મર્યાદા તો પેલા બે કોડીના અન્યાની છે. જેનો બાપ અમારી પાસેથી કર્જ લે એ તને શું સુખી રાખવાનો છે? મેં અનુ પાસેથી પ્રેમનું કર્જ લીધું છે, પણ એ તમને નહીં સમજાય. એમ? જવા દો, ખાસો મારે જવા દો. હા હા, આવો, આવી જા. આવો આવી જો. આવો. પ્રતાપ, બસ. એ હું જસમાં જ નહીં, નર્મદાય છું અને નર્મદા આ જ બે કાંઠા વચ્ચે વહેશે. જોઈશું. પ્રતાપ, ઠાકોરનો પ્રતાપ, પૈસાનો પ્રતાપ. અરે કરણ, અનુભાઈ તમે પણ જસમા તો મારી સાથે નથી આવી. મારે જસમાનું નહીં, તારું કામ છે. મારું? જસમા અને મારા કામ માટે આવ્યો છું તારી પાસે. પણ વાત શું છે અનુભાઈ? કમુ, હું જસમા સાથે લગ્ન કરવા માંગુ છું. અરે વાહ, તો હમણાં જ જસમાને આ વાતની વધામણી ખાઉં છું. નહીં નહીં કમુ, આ વાત આપણે હમણાં જસમાને નથી જણાવી. અરે કમાલની વાત છે. મારી બેનપણીના ઘરના આંગણે માંડવો બંધાશે, ઢોલ વાજા વાગશે અને ગોરની હાજરીમાં અનુભાઈની સાથે લગ્ન થશે અને એને કશું કહેવાનું નહીં. કમુ, હું આ રીતે લગ્ન કરવા નથી માંગતો. કેમ? તું જાણે છે કમુ, મારો સંકલ્પ તોડીને જસમા લગ્ન કરવા માટે તૈયાર નહીં થાય. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિવાસી લોકમેળો છે ને? અરે હા, એની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. બસ તો પછી આ વર્ષે મેળામાં અસવાર થઈને હું આવીશ અને પછી છોકરીઓના ટોળાની વચ્ચેથી ફૂલની જેમ ફોરા હાથે હું એને ઉચકીને લઈ જઈશ. એટલે આદિવાસી રિવાજ મુજબ જિંદગીભર માટે જસમા મારી થઈ જશે. હા ભાઈ, અમારા રિવાજ પ્રમાણે મીંડળ બાંધેલા 7 ફેરા અને મેળાથી મંદિર સુધીની સવારી બંને સરખા. પણ બેના આમાં તારે મને મદદ કરવી પડશે. અરે હું તૈયાર છું, બોલ ભાઈ. જો જસમા આ સંકલ્પ તોડવા માટે તૈયાર નહીં થાય, એ મારી વાતનો વિરોધ કરશે અને બેનપણીઓથી ઘેરાયેલી એ બધીને કહી દેશે તો બધી વાઘણની જેમ મારી પર તૂટી પડશે અને હું એને ઉચકી જવામાં કામયાબ નહીં થાઉં. તારે ફક્ત એટલું જ કરવાનું કે બધીના કાનમાં ફૂંક મારી દેવાની. ઓખા તૈયાર છે,
અનિરુદ્ધ કુમારને અપહરણ કરવા દેવાનો છે. તો બસ તો પછી રાહ જોજે મારી મેળામાં. ઘોડા ઉપર સવાર થઈને આવીશ રાક્ષસી મુખવટો ઓઢીને, બાંધણીનો કમરબંધ બાંધીને તારી સખીનું અપહરણ કરવા માટે.
ભલે એ અભાગીઓ ઊંઘી ન જતા. આજે આપણા બે બાપ છે, એક આ મકાનની અંદર અને બીજો નદીને પાર મોટા મંદિર પાસે. માટે સાવધાન રહેજો, એ ગમે ત્યારે ઉઠીને આવશે. અર્જણભાઈ જુઓ. લે આવી ગયો આ બીજો બાપ. અલે એ કર ભડાકો. પ્રતાપ છોડી દે ચશ્માને. એમ ના છોડાય. મેં ભર મેળે એનું હરણ કર્યું છે, જેમ અર્જુને સુભદ્રાનું કર્યું તું એમ. હે જેમ પૃથ્વીરાજે સંયુક્તાનું કર્યું તું એમ. આ હરણ નથી, અપહરણ છે. સીતાનું રાવણે કર્યું તું એવું. તો બની જા રામ અને બાળી દે મારી લંકાને, બાળી દે મારી લંકાને અને લઈ જા તારી સીતાને. લઈ જા. એ ત્યાં જ રોકાઈ જજે, ત્યાં જ રોકાઈ જજે. અર્જુન એક ડગલું પણ આગળ વધે તો વીંધી નાખજો આને ગોળીઓથી. થંભી જાઓ નાના ઠાકોર, થંભી જાઓ. મને પહેલા એમ કહો, મારી જસપા તમારી મેળીએ છે? હા હા, એ મારી મેળીએ છે અને મારા પલંગ પર છે. એ મારી પત્ની છે, મારી પત્ની. પત્ની? હા, હું એને કાયદેસર રંગ ધીંગાણામાંથી જીતીને લાવ્યો છું. રંગ ધીંગાણામાંથી? હા. હનો આ વાત સાચી છે? નહીં માણેકબા, નહીં માણેકબા, આ માણસ જૂઠું બોલી રહ્યો છે, આ કપટ કરે છે. આમાં જસમાની જરા પણ ઈચ્છા નહોતી. તમને વિશ્વાસ ના આવતો તો બોલાવો ને જસમાને પૂછી જુઓ. આ માણસ કપટ કરી રહ્યો છે માણેકબા. માણેકબા, મારી વાત માનો તમે. આ માણેકબા, માણેકબા કંઈક તો બોલો તમે મારી વાત સમજો માણેકબા. આ ખોટું છે, અન્યાય છે માણેકબા. પંચાયતને બોલાવો, આખા ગામને ભેગું કરો માણેકબા. માણેકબા, શું થાય છે માણેકબા? માણેકબા